તો ભૂખ્યા ભલે મરી જાવ પણ જેઠ પૂનમના દિવસે આ 3 કામ જરૂર કરજો. મિત્રો, આ વર્ષે જેઠ પૂનમ 29 જૂન 2026 અને સોમવારના દિવસે હે. આ વર્ષે 2026ની જેઠ પૂનમ ખૂબ જ ખાસ અને પવિત્ર હે, કારણ કે આ દિવસે સોમવતી પૂનમનો અદ્ભુત સંયોગ બની રહ્યો હે, જે સોમવાર અને પૂનમ બંનેના સ્વામી એવા ભગવાન શિવ અને ચંદ્રદેવની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. જેઓ તેમના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગે હે, ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગે હે, દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગો છો. જો તમે દેવી દેવતાઓમાં માનો છો તો સૌપ્રથમ કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો 2026માં આવનારી આ જેઠ પૂનમ કોઈ સામાન્ય પૂનમ નથી. તમારે આ દિવસે આવા 3 કાર્યો કરવા પડશે. જો તમે આ કામ કરશો તો વિશ્વાસ રાખો કે ફક્ત તમને જ નહીં પણ તમારા પરિવારને, તમારા બધા સંબંધીઓને, દરેક વ્યક્તિને ફાયદો થશે. જો કોઈ વ્યક્તિ ભગવાન શિવનો આ વિડિયો સાચા મનથી જુએ હે તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. અમે તમને જે પણ માહિતી આપીએ છીએ તે વેદ અને પુરાણોમાંથી લાવીએ છીએ અને પછી તે માહિતી તમને પૂરી પાડીએ છીએ. તેથી તમને વિનંતી છે કે આ વિડિયોને સાચા હૃદયથી સંપૂર્ણપણે જુઓ, કારણ કે આ વિડિયો મહાદેવનો વિડિયો છે અને મહાદેવનો વિડિયો ક્યારેય અધવચ્ચે ન છોડવો જોઈએ. કદાચ મહાદેવ તમારા પર ક્રોધિત થઈ શકે છે. તેથી જેઠ પૂનમ પર મહાદેવનો આ વિડિયો અધવચ્ચે ન છોડો, કારણ કે આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે પૂનમના દિવસે ભગવાન શિવને તમારે એક એવી વસ્તુ અર્પણ કરવાની છે જે ફક્ત અર્પણ કરવાથી તમારા બધા જન્મોની ગરીબી દૂર થઈ શકે છે, તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. એવું કહેવાય છે કે જેઠ પૂનમ આવે તે પહેલા આ વસ્તુ ઘરે લાવવી જોઈએ અને પૂનમના દિવસે આ વસ્તુ મહાદેવને અર્પણ કરવી જોઈએ. એવું કહેવાય છે કે જો આ ખાસ વસ્તુ મહાદેવને ચડાવવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને જો તમે જેઠ પૂનમ પહેલા અને પૂનમ પર ઉપવાસ કરી રહ્યા છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂનમ આવે તે પહેલા આપણે કેટલાક એવા કાર્યો છે જે ન કરવા જોઈએ, નહીં તો આપણું આખું જીવન બરબાદ થઈ જશે. મહાદેવ પોતે કહે છે કે આ 3 કામ ક્યારે ન કરવા જોઈએ. જેઠ પૂનમ આવે તે પહેલા આ કાર્યો ક્યારે ન કરવા જોઈએ. ચાલો એક પછી એક બધી માહિતી જાણીએ. જેઠ પૂનમનું વ્રત ભગવાન શિવ અને માતા લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિના બધા દુઃખોનો અંત આવે છે. આ સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. આ વર્ષે જેઠ પૂનમ ક્યારે છે? તો હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 29 જૂન રવિવારના રોજ મોડી રાત્રે એટલે કે સોમવારની શરૂઆતમાં શરૂ થશે અને તારીખ 29 જૂન સોમવારના રોજ આખો દિવસ પૂનમ તિથિ વ્યાપ્ત રહેશે. શાસ્ત્રો અનુસાર સોમવારના દિવસે આવતી પૂર્ણિમાને સોમવતી પૂર્ણિમા કહેવાય છે, જેનું મહાત્મ્ય અશ્વમેધ યજ્ઞ સમાન માનવામાં આવ્યું છે. આ પૂનમની પૂજા સવારે પવિત્ર સ્નાનથી શરૂ થાય છે અને રાત્રે ચંદ્ર પૂજા સુધી કરવામાં આવે છે. તેથી જેઠ પૂનમનું વ્રત પણ 29 જૂનના રોજ રાખવામાં આવશે. જેઠ પૂનમ અને શિવ પૂજાના ઉપવાસ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હળદર માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ ધાર્મિક કાર્યોમાં પણ તેનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં હળદર ચડાવવામાં આવતી નથી. હળદરનો ઉપયોગ મુખ્યત્વે સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે.
શાસ્ત્રો અનુસાર શિવલિંગ પુરુષત્વનું પ્રતીક છે. આ કારણસર મહાદેવને હળદર ચડાવવામાં આવતી નથી, પરંતુ મહાશિવરાત્રિ જેવા વિશેષ દિવસોના બીજા દિવસે વર્ષમાં ફક્ત એક જ વાર ભગવાન શિવને હળદર ચડાવવામાં આવે છે, પરંતુ આખા વર્ષ દરમિયાન અને જેઠ પૂનમ પર પણ તેમને હળદર ચડાવવી જોઈએ નહીં. કુમકુમ અને રોલી. શાસ્ત્રો અનુસાર કુમકુમ અને રોલી ભગવાન શિવને ચડાવવામાં આવતી નથી. ભગવાન શિવ પૃથ્વી પર યોગ નિંદ્રામાં રહે છે, તેથી શિવલિંગ કે શિવજીની મૂર્તિ પર કુમકુમ ચડાવવામાં આવતું નથી. કનેર અને કમળ સિવાય શિવને લાલ રંગના ફૂલો પસંદ નથી. શિવજીને કેતકી અને કેવડાના ફૂલો ચડાવવાની મનાઈ છે. શંખ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, પરંતુ ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. જો કે પૂનમના દિવસે વિષ્ણુ પૂજામાં શંખ વગાડી શકાય, પણ શિવલિંગ પર તેનાથી જળ ન ચડાવવું. તુલસી. ભગવાન શિવને તુલસીનું પાન પણ ન ચડાવવું જોઈએ. આ સંદર્ભમાં રાક્ષસ રાજા જલંધરની વાર્તા છે, જેની પત્ની વૃંદા તુલસીના છોડમાં ફેરવાઈ ગઈ હતી. ભગવાન શિવે જલંધરનો વધ કર્યો હતો, તેથી વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું. નાળિયેર પાણી. ભગવાન શિવને નાળિયેર પાણીથી અભિષેક ન કરવો જોઈએ. નાળિયેરને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી બધા શુભ કાર્યોમાં નાળિયેરને પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. શિવને અર્પણ કર્યા પછી નાળિયેર અથવા તો નાળિયેર પાણી હવે ગ્રહણ કરવું યોગ્ય નથી, તેથી ભગવાન શિવને નાળિયેર ન ચડાવો. જેઠ પૂનમ એ હિન્દુ ધર્મનો એક મોટો તહેવાર છે. તે જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાનું અનંત ગણું ફળ મળે છે. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની કથા અને ભગવાન શિવની પૂજા એકસાથે કરવાથી ઘરમાં ક્યારે ધનધાન્યની કમી રહેતી નથી. આ દિવસે મહામહાદેવની પૂજા કરવાથી વ્યક્તિને દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને વ્યક્તિના જીવનનું રક્ષણ થાય છે. આ દિવસે ઉપવાસ, મંત્ર જાપ અને રાત્રિના ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે. આ વખતે જેઠ પૂનમ 29 જૂન અને સોમવારના દિવસે ઉજવ કરવામાં આવશે. પૂનમ પર કઈ વસ્તુઓનો ખાસ ઉપયોગ કરવો જોઈએ? બેલપત્રનો ઉપયોગ કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેથી બેલપત્રનો ઉપયોગ ચોક્કસ કરો. જેઠ પૂનમ પર રાત્રિ પૂજા ખાસ કરીને ફળદાયી હોય છે, કારણ કે આ રાત્રે ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય છે અને મહાદેવના મસ્તક પર બિરાજમાન ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. તેથી રાત્રે શિવજીની પૂજા કરો. જેઠ પૂનમ સાથેના મહા ઉપાયો જાણો જે તમને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી? આ દિવસે સવારે સ્નાન કર્યા પછી શિવજીની પૂજા કરવાનો સંકલ્પ લ્યો. સૂર્યને અર્ધ્ય અર્પણ કરો અને ભગવાન શિવને જળ અર્પણ કરો. આ પછી પંચોપચાર પૂજા કરો અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. રાત્રે શિવ મંત્રોનો ઉપરાંત રુદ્રાષ્ટકમનો અથવા શિવ સ્તુતિનો પણ પાઠ કરી શકાય છે. જો તમે 4 પહર પૂજા કરો છો તો પહેલા પહરમાં દૂધ, બીજા પહરમાં દહીં, ત્રીજા પહરમાં ઘી અને ચોથા પહરમાં મધ સાથે પૂજા કરો. પાણીનો ઉપયોગ દરેક સમયે કરવો જોઈએ. જેઠ પૂનમના દિવસે ભગવાન શિવને પાણીના પ્રવાહથી અભિષેક કરો. તે સમયે મનમાં નમઃ શિવાય બોલતા રહો. સાંજે શિવના મંદિરમાં 11 ઘીના દીવા પ્રગટાવો. શિક્ષણ અને એકાંત માટે આ પવિત્ર દિવસે ભગવાન શિવને દૂધ મિશ્રિત જળ અર્પણ કરો. પાણીમાં ખૂબ ઓછી માત્રામાં દૂધ મિક્સ કરો. તેનો પ્રવાહ શિવલિંગ પર સતત પડતો રહેવો જોઈએ. તે સમયે ઓમ નમઃ શિવાય બોલતા રહો. 5 મુખી રુદ્રાક્ષને શિવલિંગને સ્પર્શ કર્યા પછી ધારણ કરો. ધન પ્રાપ્તિ માટે ભગવાન શિવને દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘીથી અભિષેક કરો. એક પછી એક વસ્તુઓ અર્પણ કરો. પાણીની ધારા
પણ કરો. તમારી ક્ષમતા મુજબ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. જેઠ પૂનમનો મહા ઉપાય: રાત્રે ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી શમીના પાન અર્પણ કરો. આ સાથે તેમને રુદ્રાક્ષની માળા રુદ્રાક્ષ લક્ષ અર્પણ કરો. તમારી ક્ષમતા મુજબ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારી જે પણ ઈચ્છા હોય તેની પૂર્તિ માટે પ્રાર્થના કરો. આ પછી તમારા ગળામાં રુદ્રાક્ષ ધારણ કરો. સુખી લગ્ન જીવન માટે ઉપાય: પતિ પત્નીએ સાથે મળીને શિવલિંગ પર જળનો પ્રવાહ અર્પણ કરવો જોઈએ. અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય બોલતા રહો. આ પછી શિવલિંગ પર ગુલાબની પાંખડીઓ અર્પણ કરો. સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના કરો. સંતાન સુખની પ્રાપ્તિ માટે શિવલિંગ પર શુદ્ધ ઘી ચડાવો. પછી પાણીની ધારા ચડાવો. પછી સંતાન સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. પતિ પત્નીએ સાથે મળીને આ ઉપાય કરશો તો શ્રેષ્ઠ રહેશે. જો તમારા લગ્ન થઈ રહ્યા નથી તો તમારે આ ઉપાય કરવો જોઈએ. પીળા કપડાં પહેરો અને શિવ મંદિરમાં જાઓ. તમારી ઉંમર જેટલી હોય તેટલા શિવલિંગ પર બેલપત્ર ચડાવો. દરેક બેલપત્ર સાથે નમઃ શિવાય બોલો. સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના કરો. તો ચાલો હવે જાણીએ કે જેઠ પૂનમના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ખાસ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેઠ પૂનમના દિવસે ગાયને રોટલી અને ચારો ખવડાવવો જોઈએ. જો તમે આ રોજ ન કરો તો આ પવિત્ર સોમવતી પૂનમના દિવસે આ ચોક્કસ કરો. ગાયને માતા સમાન કહેવામાં આવે છે અને મહાદેવ ગાયની સેવા કરવાથી પ્રસન્ન થાય છે. ભોલેનાથને દૂધ ખૂબ જ પ્રિય છે. તેથી આ પૂનમ પર દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ સાબિત થાય છે. આ દિવસે ઘરે દૂધ અને દૂધની વાનગીઓ બનાવો. પ્રસાદ આપ્યા પછી તેને ગરીબોમાં વહેંચો. આનાથી ભગવાન શિવના આશીર્વાદ મળશે. જેઠ પૂનમ પર પૂર્ણ ચંદ્રને દૂધ અર્પણ કરો એટલે કે અર્ધ્ય આપો અને આ દૂધનું દાન કરો. તમને જણાવી દઈએ કે ભગવાન શિવ પોતાના માથા પર ચંદ્ર ધારણ કરે છે અને દૂધનો સંબંધ ચંદ્ર સાથે પણ છે. તેથી આ દિવસે દૂધનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેઠ પૂનમના દિવસે મીઠાઈ, પકવાન, ખાંડ, ખીચડી, ખીર વગેરે જેવી મીઠી વસ્તુઓનું દાન કરો. આનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને પરિવારમાં શાંતિ અને ખુશાલી રહેશે. ભગવાન શિવની પૂજા કરતા પહેલા 3 આંગળીઓ પર ચંદન અથવા તો વિભૂતિ લગાવો અને માથાના ડાબા ભાગથી જમણી બાજુ ત્રિપુંડ લગાવો. ત્રિપુંડ લગાવ્યા વિના શિવજીનો અભિષેક કરવો બહુ ફળદાય નથી. ભગવાનને અભિષેક કર્યા પછી તેમને પણ ત્રિપુંડ ચડાવવો. આનાથી આરોગ્ય અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. જેઠ પૂનમના દિવસે વ્યક્તિએ શનિદેવ સાથે સંબંધિત કાળી વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ. જો તમે આ દિવસે કાળા તલનું દાન કરો છો તો શનિદેવના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન તમારા પર વરસતા રહેશે. તમને જણાવી દઈએ કે પૂનમ પર કાળા તલનું દાન કરવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે અને શનિ ભગવાન વ્યક્તિ પર મહેરબાન થાય છે. પૂનમ પર જરૂરિયાતમંદોને કપડાં અને ખોરાકનું દાન કરવું જોઈએ. ભોલેનાથ આનાથી પ્રસન્ન થાય છે અને પરિવારને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. શિવલિંગનો અભિષેક શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી અભિષેક કરવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ અર્પણ કરવામાં અસમર્થ છો તો ફક્ત ગંગાજળને પાણીમાં ભેળવી ભગવાન શિવનો ભક્તિભાવથી અભિષેક કરો. અભિષેક કરતી વખતે વ્યક્તિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. પૂજામાં બેલપત્ર અર્પણનો નિયમ છે. ભગવાન શિવની પૂજામાં બિલપત્રના પાનનું ખૂબ જ મહત્વ છે. બિલ્વપત્રને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. શાસ્ત્રોની વ્રત કથાઓમાં કહેવામાં આવ્યું છે કે બેલપત્ર ચડાવવાથી અનંત પુણ્ય મળે છે. એક શિકારી જંગલી પ્રાણીઓના ડરથી આખી રાત બેલપત્રના ઝાડ પર બેઠો હતો અને ઊંઘ ન આવે એ માટે તે બિલ્વપત્રના પાંદડા તોડીને નીચે ફેંકી દેતો હતો.
સંયોગથી તે જગ્યાએ એક શિવલિંગ હતું. આખી રાત શિવલિંગ પર બેલપત્રના પાન પડતા રહ્યા. ભગવાન શિવ શિકારી સમક્ષ પ્રગટ થયા અને તે વ્યક્તિ મોક્ષ માટે લાયક બન. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર ફાટેલું કે તૂટેલું ન હોય તેવું બેલપત્ર 3 પાંદડાવાળું શિવલિંગ પર ચડાવવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થાય છે. ભલે ભોલેનાથ ફક્ત એક બેલપત્ર ચડાવવાથી ખુશ થાય છે, પણ જો શક્ય હોય તો 11 કે 51 બેલપત્રો અર્પણ કરો. જો તમે જેઠ પૂનમ પર મંદિર જાઓ છો તો પૂજા દરમિયાન આ ભૂલ ન કરો. અક્ષત એટલે કે ચોખા. ભગવાન શિવે તેમની પૂજામાં અક્ષતના ઉપયોગને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. શિવલિંગ પર અખંડ ચોખા અર્પણ કરવાનું ભૂલશો નહીં. જો શક્ય હોય તો 1.5 મુઠ્ઠી અટૂટ ચોખા પીળા કપડામાં લપેટી લ્યો. ભગવાન શિવનો અભિષેક કર્યા પછી તેને શિવલિંગ પાસે રાખવો. આ પછી શક્ય તેટલો વધુ વખત મહામૃત્યુંજય મંત્ર અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ પદ્ધતિથી શિવલિંગની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આનાથી નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવે છે. ભગવાન શિવની પૂજા કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો. ઘણા લોકો ભગવાન શિવને અભિષેક કરવા માટે દૂધનો ઉપયોગ કરે છે. જો તમારી પાસે કાચું દૂધ હોય તો ફક્ત દૂધથી જ ભગવાન શિવનો અભિષેક કરો. ઉકાળેલું અને કોથળીના દૂધનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. શિવ પૂજામાં ફક્ત કાચા દૂધનો ઉપયોગ કરવાનો નિયમ જણાવવામાં આવ્યો છે. ઉકાળેલું દૂધ વાપરવાને બદલે ઠંડા પાણીથી જ પૂજા કરવી જોઈએ. જેઠ પૂનમના દિવસે આ કામ ક્યારે ન કરવું જોઈએ. આ વસ્તુથી શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ. હવે જાણીએ જેઠ પૂનમના ઉપવાસના નિયમો. જો તમે જેઠ પૂનમ પર ઉપવાસ કરી રહ્યા છો તો દિવસ દરમિયાન સૂવાનું ટાળો. દિવસભર ભગવાન શિવ અને વિષ્ણુજીનું સ્મરણ કરો અને મન શાંત રાખો. જે લોકો આ દિવસે ઉપવાસ રાખે છે તેમણે બધી નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ. તો જ તમને ઉપવાસનો લાભ થઈ શકે છે. જેઠ પૂનમના દિવસે કેટલાક લોકો પાણી વગર ઉપવાસ કરે છે, જ્યારે કેટલાક આ દિવસે ફળો ખાય છે. તમે તમારી ક્ષમતા મુજબ કોઈ પણ ઉપવાસ રાખી શકો છો. જો તમે આ દિવસે નિર્જળા ઉપવાસ રાખ્યો હોય તો ધ્યાન રાખો કે તમારે આખો દિવસ પાણીનું એક ટીપું પણ ન પીવું જોઈએ. જો તમે પૂનમ પર એક વખત ઉપવાસ કરી રહ્યા હોય તો પણ તમે દિવસમાં ફક્ત એક જ વાર ફરાળ ખાઈ શકો છો. જેઠ પૂનમના દિવસે ઉપવાસ રાખનારા લોકોએ સાંજે ભગવાન શિવ અને ચંદ રદેવની પૂજા કર્યા પછી જ ભોજન કરવું જોઈએ. જે લોકો આખી રાતનો ઉપવાસ રાખે છે તેમણે બીજા દિવસે સૂર્યોદય સમયે પૂજા કર્યા પછી ઉપવાસનું પારણ કરવું જોઈએ. આ પણ ધ્યાનમાં રાખો કે આ વ્રતમાં પૂજા દરમિયાન માટીના શિવલિંગ પર ચડાવવામાં આવતો પ્રસાદ ન ખાવો. માટી, પથ્થર અને ચિનાઈમાંથી બનેલા શિવલિંગને અર્પણ કરવામાં આવતો પ્રસાદ ન ખાવો જોઈએ. આ વસ્તુથી શિવલિંગનો અભિષેક ન કરવો. જેઠ પૂનમના દિવસે શિવલિંગની પૂજા કરતી વખતે શંખથી અભિષેક ન કરવાનું ધ્યાન રાખવું. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો, જેના કારણે શિવલિંગ પર શંખનો અભિષેક કરવામાં આવતો નથી. ભગવાન શિવની પૂજામાં શંખ રાખવાની પણ મનાઈ છે. પરિક્રમા કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો. પૂજા પછી શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરો. શિવલિંગની પરિક્રમા હંમેશા અડધા રસ્તે કરવામાં આવે છે. આ વાત લિંગ પુરાણ અને શિવપુરાણમાં કહેવામાં આવી છે. એવું કહેવાય છે કે શિવલિંગની પરિક્રમા કરતી વખતે સોમસૂત્ર એટલે કે જ્યાંથી પવિત્ર જળ વહે છે તે જગ્યાને પાર કરી શકાતું નથી. અર્ધ પરિક્રમાને ચંદ્ર પરિક્રમા કહેવામાં આવે છે. આ વાત પુરાણોમાં કહેવામાં આવી છે. બેલપત્ર ચડાવતી વખતે આ વાત ધ્યાનમાં રાખો. જેઠ પૂનમ પર શિવલિંગ પર બેલપત્ર ચડાવતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તે તૂટેલું કે ફાટેલું ન હોવું જોઈએ. બેલપત્રમાં 3 સંપૂર્ણ પાંદડા હોવા જોઈએ. બેલપત્રમાં ફક્ત 3 પાંદડાઓને એક માનવામાં આવે છે. જો કે બેલપત્રમાં 3 થી વધુ પાન જોવા મળે તો
તેને દુર્લભ માનવામાં આવે છે. શિવલિંગ પર આ વસ્તુ ન ચડાવો. ભગવાન શિવની પૂજા કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે હળદર ન ચડાવો, પરંતુ તમે પીળા ચંદનનું લાકડું ચડાવી શકો છો. હળદર સાથે સિંદૂર અને રોલી ન ચડાવો. હળદર, કુમકુમ, સિંદૂર અને રોલી જેવા તત્વો સ્ત્રીઓ સાથે સંબંધિત છે અને શિવલિંગ પુરુષ તત્વ છે. તેથી જેઠ પૂનમ પર ભગવાન શિવની પૂજા થાળીમાં આ વસ્તુઓ ન રાખો. પૂજાની થાળીમાં તૂટેલા ચોખા ન હોવા જોઈએ. આ પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે. તેથી પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે કોઈ પણ અક્ષત તૂટેલો ન હોવો જોઈએ. અક્ષતને અખંડ ચોખા કહેવામાં આવે છે અને તે પૂર્ણતાનું પ્રતીક છે. તેથી શિવલિંગની પૂજા કરતી વખતે પૂજા થાળીમાં તૂટેલા ચોખા ન રાખો, તેમજ શિવલિંગ પર આ પ્રકારના ફૂલો ન ચડાવો. જેઠ પૂનમ પર શિવલિંગની પૂજા દરમિયાન તુલસીના પાન, કેતકી, કનેર અને કમળના ફૂલો ચડાવવામાં આવતા નથી. શિવપુરાણમાં આવું કરવાની મનાઈ છે. તેથી ધ્યાનમાં રાખો કે પૂજા થાળીમાં આ વસ્તુઓ ન હોવી જોઈએ. આના બદલે તમે બેલપત્ર, ભાંગ અને ધતુરા વગેરે ચડાવી શકો છો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે જેઠ પૂનમના દિવસે ઘણા ઉપાયો પણ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન શિવ સાથે જોડાયેલી કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ. આ વસ્તુ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તેથી જેઠ પૂનમના શુભ દિવસે તેને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો આ બાબતો વિશે જાણીએ. જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય નથી લખ્યું તો કૃપા કરીને જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. નંદીની પ્રતિમા. જેઠ પૂનમના દિવસે નંદીની મૂર્તિ ઘરે અવશ્ય લાવો. નંદી ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને તેમનું વાહન પણ છે. આ પવિત્ર દિવસે ઘરમાં નંદીની મૂર્તિ સ્થાપિત કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તમે નંદીની નાની ચાંદીની મૂર્તિ પણ લાવી શકો છો અને તેને તમારી તિજોરીમાં અથવા તો પૈસા રાખવાની જગ્યાએ રાખી શકો છો. આનાથી નાણાકીય સ્થિતિ મજબૂત બને છે. જેઠ પૂનમના દિવસે એક મુખી રુદ્રાક્ષ ઘરે લાવવો. રુદ્રાક્ષના ઘણા પ્રકારો છે, પરંતુ એક મુખી રુદ્રાક્ષને શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ રુદ્રાક્ષને સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેઠ પૂનમના શુભ દિવસે એક મુખી રુદ્રાક્ષ લાવો અને તેને ભગવાન શિવના મંત્રના જાપથી પવિત્ર કરો અને પછી તેને ધારણ કરો. તમે તેને ઘરે સ્થાપિત કરી શકો છો અથવા તો તેને તિજોરીમાં પણ રાખી શકો છો. મહામૃત્યુંજય યંત્ર. મહામૃત્યુંજય યંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો ઘરમાં નિયમિત રીતે તેની પૂજા કરવામાં આવે છે, ત્યાં રોગો, ખામીઓ, આર્થિક સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડતો નથી. તેથી તમે જેઠ પૂનમના દિવસે મહામૃત્યુંજય યંત્ર ઘરે લાવી શકો છો. તેને ઘરે સ્થાપિત કરો અને નિયમિત પૂજા કરો. શિવલિંગ. જેઠ પૂનમના દિવસે શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. શિવલિંગ અભિષેક વિના આ પૂજા અધૂરી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેઠ પૂનમના દિવસે તમે ગ્રહોદોષથી મુક્તિ મેળવવા માટે રત્નોથી બનેલું શિવલિંગ ઘરે લાવી શકો છો. આ સિવાય તમે પારદ શિવલિંગ પણ લાવી શકો છો. ઘરમાં વિધિ મુજબ પારદ શિવલિંગ સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો. આનાથી પિતૃદોષ, કાળ સર્પદોષ અને વાસ્તુદોષ વગેરે દૂર થાય છે. બેલપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને તેના વિના ભગવાન શિવની કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જેઠ પૂનમના દિવસે બિલીપત્ર ચોક્કસ લાવો અને ભગવાન શિવની પૂજા કરો. આમ કરવાથી તમને ભોલેનાથના આશીર્વાદ મળશે. જેઠ પૂનમની રાત્રે આ ઉપાયો અજમાવો. પૂનમ પર રાત્રે શિવ મંદિરમાં જાવ અને ઘીનો દીવો પ્રગટાવો. શિવપુરાણ અનુસાર કુબેરદેવે તેમના પૂર્વજન્મમાં રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવ્યો હતો. આ જ કારણ છે કે તેના આગલા જીવનમાં દેવતાઓના કોષાધ્યક્ષ બન્યા હતા.
એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જેઠ પૂનમ પર તમારા ઘરમાં એક નાનું શિવલિંગ લાવો અને તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. દરરોજ તેની પૂજા કરો. આ ઉપાય અપનાવવાથી ઘરમાં ગરીબી દૂર થાય છે. આ ઉપાય અપનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે. પૂનમ પર સ્ફટિક શિવલિંગની પૂજા કરવી પણ ફાયદાકારક છે. ઘરના મંદિરમાં શિવલિંગને પાણી, દૂધ, દહીં, ઘી અને મધ ભેળવીને સ્નાન કરાવવું જોઈએ. રાત્રિના સમયે સાચા મનથી શિવજીની પૂજા કરો અને ઓછામાં ઓછા 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી નોકરી કે વ્યવસાયમાં તમને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે દૂર થઈ જશે. આ દિવસે પરણિત સ્ત્રીને લગ્નની વસ્તુઓ, સુહાગ સામગ્રી ભેટમાં આપવાથી વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપાય અપનાવવાથી તમારા પતિનું આયુષ્ય લાંબુ થશે અને તમારા વૈવાહિક સંબંધો મધુર રહેશે. પૂનમ પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન શિવ જ નહીં પરંતુ ભગવાન હનુમાન પણ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ભક્તોની બધી સમસ્યાઓ દૂર થાય છે. જેઠ પૂનમ પર જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ગરીબોને દાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. જેઠ પૂનમ પર બેલપત્રના ઝાડ નીચે ઊભા રહીને ખીર અને ઘીનું દાન કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાયથી વ્યક્તિને જીવનભર સુખ અને સમૃદ્ધિ મળે છે અને કાર્યમાં સફળતા મળે છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા હજુ પણ હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય ભોળાનાથ જરૂરથી લખજો અને અમારી ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે જેઠ પૂનમના દિવસે તમારે બધાએ ગાય માતાને કઈ ખાસ વસ્તુ જરૂરથી ખવડાવવી જોઈએ. તમારે સાંજે 6 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે એટલે કે સાંજે હાથમાં ગોળનો ટુકડો લેવાનો છે. તમારે ગાય માતાને ગોળ અને એક સાંજે રોટલી અર્પણ કરવી પડશે જે વાસી ન હોવી જોઈએ. એટલે કે સાંજે બનાવેલી ગરમ રોટલી હોવી જોઈએ. તેમાં થોડો ગોળ નાખ્યા પછી તમારે તે ગાયને ખવડાવવી જોઈએ. આ સાથે તેમાં તુલસીનું પાન પણ હોવું જોઈએ. જો તમે આ કરો છો અને તેમને ખવડાવશો તો તમને માતા ગાયના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે. આમ કરવાથી ખાસ ફાયદો થાય છે. હવે અમે તમને જણાવીશું કે જેઠ પૂનમના દિવસે તમારે કઈ વસ્તુઓ ચોક્કસ ખાવી જોઈએ. પરંતુ તે પહેલા ચાલો તમને જણાવીએ કે જેઠ પૂનમના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ખૂબ જ ખાસ છે. પછી અમે તમને જણાવીશું કે તમારે શિવલિંગમાંથી કઈ વસ્તુ લાવવી જોઈએ અને કઈ વસ્તુ લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે ઘણા ઉપાયો અપનાવવા પડશે અને ઘણી પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ પણ કરવી પડશે. પરંતુ આજે અમે તમને પૂજા પદ્ધતિ અનુસાર જણાવીશું કે જો તમે ખરેખર ભગવાન શિવના આશીર્વાદ ઈચ્છતા હો તો જેઠ પૂનમ પર ખાસ કરીને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમને તેનું ફળ જલ્દી મળશે અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. તો ચાલો જાણીએ જેઠ પૂનમ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી શું લાભ થાય છે. જેઠ પૂનમ પર આ વસ્તુઓનું દાન કરવાથી બમણું ફળ મળે છે. પાણીનું દાન. આ દિવસે પાણી અર્પણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર પાણીનું દાન કર્યા પછી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કાચા દૂધનું દાન છે. જેઠ પૂનમના દિવસે શિવલિંગ પર કાચું ગાયનું દૂધ ચડાવવાથી ઘણા ફાયદા થાય છે. તે જ સમયે પૂજા પદ્ધતિ અનુસાર આ દિવસે તેનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આ ઉપરાંત આ દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર પણ મજબૂત બને છે. કારણ કે સોમવારની આ પૂનમ ચંદ્ર દોષ નિવારણ માટે સર્વોત્તમ છે. ઘીનું દાન.
એવું માનવામાં આવે છે કે ગાયના દૂધમાંથી બનાવેલ શુદ્ધ દેશી ઘીનું દાન કરવાથી ગરીબી દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે જેઠ પૂનમના દિવસે કપડાનું દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જેઠ પૂનમ પર તમારે થોડું ભાંગનું સેવન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ પવિત્ર દિવસે ભાંગનું સેવન કરે છે તેના પર ભગવાન શિવના અનંત આશીર્વાદ વરસે છે. જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હો તો આ દિવસે થોડું ભાંગનું સેવન ચોક્કસ કરો, જેને તમે ઘઉંના દાણાની જેટલું પણ લઈ શકો છો. તમારી ક્ષમતા મુજબ ખાવ, પરંતુ વધુ પડતું ન ખાવ, કારણ કે તેની અસર ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઘાતક છે. તેથી તમારે થોડું જ ખાવું જોઈએ. કાળા તલનું દાન. આ દિવસે તલનું દાન કરવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે. ઉપરાંત જે લોકો પિતૃદોષથી પીડાય છે તેમને પણ ભોલેનાથની કૃપાથી આ દોષથી રાહત મળે છે. ત્યાં ખામીઓની અસર ઓછી થાય. જો શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જેઠ પૂનમના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે, કારણ કે શનિના ગુરુ ભગવાન શિવ છે. વસ્ત્રોનું દાન. આ દિવસે જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. શિવલિંગમાંથી કઈ વસ્તુ ઉપાડીને ઘરે લાવવી જોઈએ? તો ચાલો તમને જણાવી દઈએ કે તે વસ્તુ બેલપત્ર છે, જે તમારે શિવલિંગમાંથી લાવવી જોઈએ. તમારા ઘરની આસપાસ જ્યાં પણ શિવલિંગ હોય ત્યાં જેઠ પૂનમના દિવસે તમારે ત્યાંથી પૂજા કરેલું બેલપત્ર પ્રસાદ રૂપે લાવવું જોઈએ અને તેને તમારા ઘરની તિજોરી કે પૈસા રાખવાની જગ્યાએ મૂકવું જોઈએ. પછી જુઓ તમારી સુખ સમૃદ્ધિ કેવી રીતે વધે છે. આ ખૂબ જ પ્રાચીન સમયથી ચાલતો એક ચમત્કારિક ઉપાય છે, તેથી તમારે આ ઉપાય જરૂરથી કરવો જ જોઈએ. તે ઉપાય અત્યંત ફાયદાકારક છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો. અમારી ચેનલ ટીજે કથાને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.